નમસ્કાર, લલકાર ન્યૂઝ સાથે હું મયુર બેવાડા। ગુજરાતની અંદર બાળ તસ્કરીનું ખૂબ મોટું રેકેટ છે તે ચાલી રહ્યું હતું અને આ બાળ તસ્કરીના રેકેટની અનેકવાર સોશિયલ મીડિયામાં વિડીયો છે તે પણ વાયરલ થયેલા આપણે જોયેલા છે। ક્યાંક કોઈક મહિલા આવે, ક્યાંક કોઈક પુરુષ આવે, સોસાયટીની અંદર ફરતા હોય, બાળકોને લઈ જતા હોય। ઘણી જગ્યાએ એવા વિડીયો પણ વાયરલ થયેલા જોયેલા છે કે બાળકોને લઈ જતા હોય ત્યાં સ્થાનિક લોકો દ્વારા તેમને પકડવામાં આવ્યા હોય, પોલીસને હવાલે કરવામાં આવે। ત્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને ગુજરાત એટીએસ દ્વારા અમદાવાદની અંદર એક સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું અને જેની અંદર બાળ તસ્કરી કરતા 3 શખ્સોની ધરપકડ કરવામાં આવી। હવે આ 3 શખ્સો કોણ છે, કઈ રીતે બાળ તસ્કરી કરતા હતા, આ શખ્સોને કેવી રીતે પકડવામાં આવ્યા, આ તમામ બાબતે વિગતવાર ચર્ચા કરીશું। પરંતુ તે પહેલા અમારા આ વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ટીવી સ્ક્રીન ઉપર જોવા મળતા આ 3 આરોપીઓ કોઈ બીજા નથી પણ બાળ તસ્કરી કરતા રેકેટના આ સભ્યો છે। આ 3 આરોપીઓને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને ગુજરાત એટીએસ દ્વારા બાતમીના આધારે ઝડપી લેવામાં આવ્યા છે। આ 3 શખ્સોને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને ગુજરાત એટીએસ દ્વારા અમદાવાદ એરપોર્ટ નજીકથી પકડવામાં આવ્યા। અમદાવાદ એરપોર્ટની બાઉન્ડ્રી વોલ પાસે આવેલા કોટપુરા પાર્કિંગ નજીક તપાસ હાથ ધરવામાં આવી હતી, જ્યાં પોલીસને બાતમી મળી હતી કે હિંમતનગર તરફથી એક કારમાં નવજાત બાળકને લાવવામાં આવી રહ્યું છે। આ દરમિયાન સફેદ રંગની એક કાર જેનો નંબર GJ01 MT 2600 છે તેને અટકાવવામાં આવી। કારની તલાશી લેતા તેમાંથી એક નવજાત બાળક મળી આવ્યું હતું। પ્રાથમિક તપાસમાં એવું આવ્યું કે આ બાળકને ગેરકાયદેસર રીતે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવામાં આવી રહ્યો છે। ત્યારે પોલીસને બાતમીના આધારે પકડી લેવામાં આવ્યા। આ મામલે સ્થળ ઉપર હાજર 3 શખ્સોની ધરપકડ કરવામાં આવી, તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી। પકડાયેલા શખ્સોએ આ બાળકને ક્યાંથી લાવ્યા હતા અને કયા હેતુથી તેની હેરાફેરી કરવામાં આવી રહી હતી તે દિશામાં પોલીસ દ્વારા હાલ પૂછતાછ ચાલી રહી છે, પરંતુ નવજાત બાળકને હાલ સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરી લેવામાં આવેલો છે। ત્યારે બાળ તસ્કરીને લઈને હાલ તો અમદાવાદ પોલીસ ખૂબ જ ગંભીર બાબતને લઈને હવે તપાસ કરી રહી છે। ત્યારે આ આખી સમગ્ર ઘટનાને લઈને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના એસીપી શું કહી રહ્યા છે, આ આખો મામલો કઈ રીતે બહાર આવ્યો, આવો સાંભળીએ। ગઈકાલે એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ અમદાવાદ ગુજરાત રાજ્યને એક બાતમી મળેલી કે એક બાળ તસ્કરી કરતી ટોળકી એક બાળકને મેળવી અને પછી અમદાવાદ તરફ આવી રહેલા છે અને એ લોકો આ બાળકને હૈદરાબાદ ખાતે આપનાર છે। આ જે મળેલ બાતમી જે છે એ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને આપવામાં આવેલી અને આ બાતમી અનુસંધાને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા સર્વેલન્સ ગોઠવવામાં આવેલું અને એ સર્વેલન્સ દરમિયાન જે વિગત મળેલી હતી આ જે બનાવ સંબંધે એ અંગે એક અર્ટિગા કારમાંથી 3 આરોપી અને એક 15 દિવસના બાળકનું એને એક બચાવવામાં આવેલા છે। આ જે આખી ઘટના જે છે એ પ્રકારે આ જે 3 આરોપી પકડાયેલા છે, રોશન ઉર્ફે સજ્જન મહાવીર પ્રસાદ અગ્રવાલ જે 42 વર્ષના છે અને મૂળ હૈદરાબાદના રહેવાસી છે અને હૈદરાબાદ ખાતે રહે છે અને મૂળ રાજસ્થાનના છે। બીજા આરોપી જે છે મહિલા આરોપી એ વંદના જીગર અશોક પંચાલ એ ઓઢવ ખાતે રહે છે અમદાવાદ શહેરમાં અને મૂળ ઉત્તર પ્રદેશ અયોધ્યાના છે અને ત્રીજો આરોપી જે સુમિત યાદવ જે વટવા અમદાવાદ શહેર ખાતે રહે છે અને મૂળ એ લોહરા મઉ જિલ્લો સુલતાનપુર ઉત્તર પ્રદેશના છે। આ જે 3 આરોપી પકડાયેલા છે એ 3 આરોપીઓએ એક યુનુસ નામની વ્યક્તિ જે છે જે ઈડર દાંતા રોડ જે છે, ઈડરથી બનાસકાંઠાની જે બોર્ડર છે આપણે સાબરકાંઠાની, ત્યાં એ રોડ ઉપરથી એ લોકોએ આ બાળકને યુનુસ પાસેથી મેળવેલું અને આ બાળક એ લોકો હૈદરાબાદ જઈને આપવાના હતા। આ જે માહિતી આધારે આ લોકોને ધરપકડ કરવામાં આવેલી છે, એમના વિરુદ્ધ ગુનો નોંધવામાં આવેલો છે અને આગળની આ જે આખી ટોળકી જે છે બાળ તસ્કરીનું જે કામ કરે છે એમાં આના અલગ અલગ પાસા જે છે કે આ બાળકને જન્મ આપનાર માતા, આ બાળકને આરોપીઓ સુધી પહોંચાડવા માટેની વચ્ચેની કડી એ વગેરે ઘણી બધી બાબતોની તપાસ હાથ ધરાઈ રહેલી છે। આ જે હાલ જે પકડાયેલા છે આરોપી 3 એ પૈકી વંદના અને રોશન અગાઉ હૈદરાબાદ ખાતે એટલે ગયા વર્ષે 2025માં
બાળકોની તસ્કરીના કેસમાં હૈદરાબાદ પોલીસ દ્વારા પકડવામાં આવેલા હતા અને એ બંનેને જેલમાં એકબીજાથી પરિચિત થયેલો અને ત્યારબાદ એમણે જામીન પર છૂટ્યા બાદ આ ફરીથી આ એમની ગેરકાયદેસરની પ્રવૃત્તિ એમણે શરૂ કરેલી. આ જ પ્રકારનો ગુનો 2023માં પણ એક અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઉકેલવામાં આવેલો હતો અને એ પણ આ જ પ્રકારની એમોથી હતો. એટલે હાલમાં આ ગુનો અને એ અગાઉ પકડાયેલા આરોપીઓ વચ્ચે કોઈ કડી છે કે કેમ, અને જે મોટાભાગે બાળકો, જે નવજાત બાળકો આવે છે એ સાબરકાંઠાના જે પછાત વિસ્તાર જે છે અને બનાસકાંઠાનો જે એ વિસ્તારમાંથી જ આ બાળકો મેળવવામાં આવે છે. એ દિશામાં હાલ આ તપાસ ચાલી રહેલી છે. આ જે પણ અલગ અલગ જે તપાસના પહેલું છે એ પ્રમાણે અલગ અલગ ટીમો હાલ ક્રાઇમ બ્રાન્ચની આ ગુનાની તપાસના કામે લાગેલી છે અને ટૂંક સમયમાં આ ગુનામાં સંડોવાયેલા અન્ય આરોપીઓની પણ ધરપકડ થવામાં આવનાર છે. આ અલગ અલગ તબક્કામાં બધાની ભૂમિકા છે. જેમ કે યુનુસ જે છે એની ભૂમિકા એવી છે કે જે પણ દંપતી જે છે પોતાનું બાળક આ લોકોને આપે છે. આ બાળક 60,000 રૂપિયામાં ખરીદવામાં આવ્યું હતું અને 15 દિવસ પહેલાં જ એનો જન્મ થયેલો હતો અને આ લોકો એક બાળકને સાચવવા માટેની પણ થોડીક માહિતી ધરાવે છે. એટલે બાળકને એનું જે મિલ્ક પાવડરનું દૂધ છે એ પણ આપવામાં આવે છે. અને આ જે યુનુસવાળું જે આખો એપિસોડ છે, એટલે કે બનાસકાંઠા સાબરકાંઠાનો જે વિસ્તાર છે એની બંને જિલ્લાની હદમાંથી મોટાભાગે જે ઘટનાઓ બને છે, અગાઉ પણ નોંધાયેલી ઘટનામાં જે બાળક મળી આવ્યું હતું એ પણ ત્યાંથી જ લાવવામાં આવેલું હતું. એટલે એક યુનુસવાળી ભૂમિકા અને ત્યાંના જે આખું એક ગ્રુપ છે એની એક અલગ તપાસ છે. ત્યારબાદ આ જે બાળક મેળવી અને હાલના આરોપી જે પકડાયેલા છે એ 3 આરોપીઓનું કામ એટલું છે કે એમણે આ બાળકને લઈને હૈદરાબાદ ખાતે આપવાનું છે અને હૈદરાબાદ ખાતે ત્રીજો તબક્કો શરૂ થાય છે કે જ્યાંથી બાળક રિસીવ કરી અને બાળક આગળ જે તે જગ્યાએ એને વેચવામાં આવે છે. એટલે આ પ્રકારે 3 તબક્કામાં અલગ અલગ નીડ ટુ નો બેઝિસ ઉપર આ કામગીરી હાથ ધરાઈ રહેલી છે એમના દ્વારા. અને આ ગેરકાયદેસરની પ્રવૃત્તિમાં હજુ બીજા ઘણા બધા લોકો સંડોવાયેલા હોવાનું શક્યતા રહેલી છે. એટલે 3 ટીમો આ પ્રકારે અલગ અલગ પહેલું પર કામ કરી રહેલી છે. મેં જે હાલ હમણાં કીધું એ પ્રકારે જ કે જે સાબરકાંઠા અને બનાસકાંઠાની જે હદ છે એ વિસ્તારોમાંથી બાળક મેળવવાનું કામ યુનુસ કરી રહેલો છે. અગાઉના કેસની સિમિલારિટી જોઈએ તો એ કેસમાં પણ આ જ પ્રકારે એ જ વિસ્તારમાંથી બાળક મેળવવામાં આવેલું હતું. એ બાળક અમદાવાદ ખાતે લાવવામાં આવેલું અને અમદાવાદથી હૈદરાબાદ જતી વખતે પકડાયેલું હતું. આ જ પ્રકારે આ એમોમાં હાલ જે અત્યારે બાળક આપણે એને બચાવ્યું છે એ બાળક પણ ત્યાંથી જ લાવવામાં આવેલું છે. અને જે આરોપીઓ જે છે એ અમદાવાદથી અર્ટિગા કાર ભાડે કરી અને ત્યાં ગયેલા. ત્યાંથી પરત આવતી વખતે બાતમી આધારે જે આપણને માહિતી મળી હતી એ માહિતી આધારે એમને અમદાવાદની હદમાંથી પકડવામાં આવેલા છે. આ જે અહીંયાથી લઈને જશે બાળકને એ લોકો હૈદરાબાદ જઈને ત્યાંના એમના સંપર્કના આપી દેશે. પછી એ બાળક આગળ ક્યાં જતું હોય છે એ આ 3 જણને ખબર નથી હોતી. હાલ જ હમણાં મેં આપને કીધું કે આ રોશન અગ્રવાલને વંદના મહિલા આરોપી જે છે એ 2025માં ચૈતન્યપુરી પોલીસ સ્ટેશન હૈદરાબાદ ખાતે એમની ધરપકડ થયેલી બાળ તસ્કરીમાં અને એમની પાસેથી 3 બાળકો રિકવર કરવામાં આવેલા હતા. અને આ જે વંદના છે એ પણ અમદાવાદમાં જ રહે છે અને મૂળ ઉત્તર પ્રદેશના છે. એટલે હૈદરાબાદ પોલીસ સાથે પણ અમારો સંપર્ક અત્યારે ચાલી રહેલો છે કે એ બાળકો જે તપાસમાં ખુલ્યું છે, મૌખિક જાણકારી મળી મુજબ એક બાળક પૈકી અમદાવાદનું હતું જે અગાઉ ગયા વર્ષે હૈદરાબાદ ખાતે પકડાયેલું. આ જે બાળકો, નવજાત શિશુઓ જે પ્રકારે વેચાય છે અને જે પ્રકારે અન્ય જગ્યાએ ખરીદવામાં પણ આવે છે એની આખી જે મોડસ ઓપરેન્ડી છે આરોપીઓની અને જે ખરીદનારાઓની જે પણ જરૂરિયાતો અથવા તો માનસિકતા છે એ બાબતે પણ તપાસ હાથ ચાલી રહેલી છે. આજ મેં અગાઉ પણ રિપીટ કર્યું છે કે જે અગાઉ ગુનામાં જે પકડાયેલા આરોપીઓ હતા અને હાલના આરોપીઓની એમો એક જ સરખી છે, વિસ્તાર પણ એક સરખો છે. એટલે આ તપાસ દરમિયાન આ 3 તબક્કા ઉપર સઘન તપાસ હાથ ધરવામાં આવનાર છે. જે વિસ્તારમાંથી આ બાળકો ખરીદાય છે એ બાળકોમાં મોટાભાગે જોવા મળેલું છે કે જે લોકોના લગ્નેતર સંબંધો હોય અથવા તો પરણ્યા પહેલાં જે પણ મહિલા ગર્ભવતી થતી હોય છે એ બાળકોનો ત્યાગ કરે છે ત્યારે આ પ્રકારની જે ટોળકી જે છે આ બાળકોને મેળવી લેતા હોય છે અને પછી અમુક કિસ્સાઓમાં બાળકોનો આગળનો
ક્યાં વેચાયું છે જાણ નથી થતી, જાણ કે જ્યાં સુધી ગુનો નોંધાયના તપાસ ન થાય ત્યાં સુધી. અમુક કિસ્સાઓમાં નિસંતાન દંપતી પણ આ પ્રકારના બાળકો લઈ લેતા હોય છે. ત્યારે હાલ તો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ ત્રણેય શખ્સોની પૂછતાછ છે તે કરવામાં આવી રહી છે. આ બાળ તસ્કરીના નેટવર્કમાં અન્ય કોણ સામેલ છે, આના અંદર બીજા કોણ કોણ લોકો છે, આ બાળકને ક્યાંથી લાવવામાં આવ્યું, આ તમામ બાબતે ઊંડાણપૂર્વક તપાસ છે તે તપાસ કરવામાં આવી રહી છે. ત્યારે આખરે તપાસના અંતે ખ્યાલ આવશે કે આ નેટવર્કના તાર અમદાવાદ સિવાય ગુજરાત અને ગુજરાત સિવાય ભારતભરમાં ક્યાં ક્યાં ફેલાયેલા છે અને આ બાળકોને વેચીને આ બાળકો સાથે કેવા પ્રકારના કામ કરવામાં આવતા હતા, કેવા પ્રકારના કામો કરાવવામાં આવતા હતા. આ તમામ બાબતનો આ આખા નેટવર્કનો પર્દાફાશ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આગામી સમયમાં કરવામાં આવશે.